નમસ્કાર મંડળી, ગુજર રંધક મેં તમારું સ્વાગત છે। આજ આપણે બનાવશું આવળાનું મુખવાસ। આ બનાવવા કરતાં ખૂબ કમી ઇન્ગ્રેડિયન્ટ અને ખૂબ કમી મહેનત में બનીને આ તૈયાર થઈ જાય। આવળાનો મુખવાસ બનાવવા કરતાં યા હોય અડધો કિલો આવળા લઈ લાય। આવળા આપણે નિવાળીને એવા પદ્ધતિ હિરવાગાર જ લેવાના है। ડાઘ વગેરે પડેલા આવળા વશે તેને આપણે કાઢી લેશું। આવળાઓને આપણે 2 થી 3 પાણીથી સ્વચ્છ ધોઈ લેશું અને કોટનના રૂમાલથી આપણે પૂછી લેશું। આવળા આપણા યા તૈયાર થઈ ગયેલા है તેને આવળા આપણે કીસી લેશું। જાડી થોડી કિસની લેવાની है म्हणजे સુકાણોથી તે વही બારીક થઈ જાય। આવળા આપણે કિસની पे આવળાઓને કીસી લેશું અને આ જે ઠળ્યા है તે બાજુ में કાઢી લેશું। એવા જ પદ્ધતિ બઠ્ઠા આવળા આપણે કિસાઈ ગયેલા है તેને થાળી में अपन पसराई लेશું અને આવડા એના में 3 મસાલા है તે લાખી લેશું। બ્લેક સાલ્ટ, કાળું મીઠું, કોઈ કોઈ તેને પાદેલોન પણ કે 1 ચમચો તે લાખી લેશું। 1 ચમચો મીઠું લાખી લેશું અને 5 ચમચા પીટી સાકર। પોहा ખાવાનો જે ચમચો है તે ચમચાના માપથી 5 ચમચો आपण या पीटी साखर लाखी लेશું અને બસ 3 જ ઇન્ગ્રેડિયન્ટ में આ જે મુખવાસ છે તે એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જાય। આવડા ચમચીથી વ્યવસ્થિત મિક્સ નહીં થતું म्हणून હાથેથી જ મિક્સ કરી લઈશ। બસ આવળાને થાળી में आपण બારીક પસરાઈ લેશું અને સુકવવાને મૂકી દેશું। एकदम सिंपल प्रोसेस है, खूब जास्त टाइम पण नहीं लागतो आणि आवळा पूरा सुकाई जात त्या सुधी तिने सुकाड लेसू म्हणजे आवळान किस थोडंसं कुरकुरीत तात त्या सुधी आपण तिने सुकाड लेसू। एवा पद्धति आपण आवळान किस ते सुकाई जयलू है તમે देखी શકો છો। एकदम मस्त આપણો આ મુખવાસ બનીને તૈયાર થઈ જયલું है। रेसिपी गमी वशे तो रेसिपी ने लाइक करजो, शेयर करजो तमारा फ्रेंड्स फैमिली जोड़े અને એવા જ આપના રેસિપીઝ દેખાણ કરતા ગુજર રંધકને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।